નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવી રોમાંચક વાત કરવાના છીએ જે સાંભળીને તમને થશે કે આવું પણ શક્ય છે. જરા વિચારો, જે નીંદણ, જે જંગલી છોડ આપણા પર્યાવરણ માટે મોટો ખતરો છે, તેને જ જો આપણે ભવિષ્યની સ્વચ્છ ઊર્જામાં બદલી નાખીએ તો? હા, આજે આપણે કચરામાંથી કંચન એટલે કે એક વિનાશક નીંદણને એકદમ ક્લીન ફ્યુઅલમાં કેવી રીતે ફેરવવામાં આવી રહ્યું છે તેની સફર જોવાના છીએ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. પ્રશ્ન એ છે કે એકદમ ઝેરી અને આખી ઇકોસિસ્ટમને બરબાદ કરી નાખતું નીંદણ, ગ્લોબલ મરીન શિપિંગ એટલે કે દુનિયાભરના મોટા મોટા દરિયાઈ જહાજોને ચલાવવાની તાકાત કેવી રીતે બની શકે? આ એક એવી ગંભીર પર્યાવરણીય સમસ્યા છે જેની અંદર જ શૂન્ય ઉત્સર્જનવાળા ભવિષ્યની ચાવી છુપાયેલી છે. છે ને આશ્ચર્યજનક? હવે આ આખી વાર્તાના વિલનને બરાબર ઓળખી લઈએ. આ વિલન છે ઇન્વેઝિવ એલિયન સ્પીશીઝ એટલે કે આક્રમક વિદેશી પ્રજાતિઓ. આ એવા બિનમૂળ છોડ કે જીવો છે જેને કોઈ નવી જગ્યાએ લાવીએ તો તે જંગલની આગની જેમ ફેલાઈ જાય છે. તેઓ ત્યાંની આખી સ્થાનિક ઇકોસિસ્ટમનો સફાયો કરી નાખે છે અને જૈવ વિવિધતા માટે બહુ મોટો ખતરો ઊભો કરે છે. આજના આપણા વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ. આપણે આ આક્રમક નીંદણના ખતરાથી વાત શરૂ કરીશું, ત્યારબાદ ભારતના ગ્રીન મિથેનોલ પ્લાન્ટ અને તેની કામગીરી સમજીશું. પછી પરંપરાગત અને ગ્રીન મિથેનોલ વચ્ચેનો તફાવત જોઈશું અને છેલ્લે તેની પર્યાવરણીય અસરો અને ભવિષ્યના પડકારો વિશે વાત કરીશું. તો વિભાગ પહેલો, આક્રમક નીંદણનો ખતરો, એક અસલી ઇકોલોજીકલ વિલન. હવે આ વિલનનો ઇતિહાસ તો જુઓ. આપણે વાત કરી રહ્યા છીએ પ્રોસોપિસ જ્યુલીફ્લોરાની. 1920ના દાયકામાં અંગ્રેજો તેને દિલ્હીને હરિયાળું બનાવવા માટે લાવ્યા હતા. પછી 1961માં કચ્છના રણને આગળ વધતું અટકાવવા માટે તેને ત્યાં વાવવામાં આવ્યો. પણ ભાઈ, અત્યારની સ્થિતિ જુઓ તો ખરા. આજે તે દુનિયાની ટોચની 100 સૌથી આક્રમક પ્રજાતિઓમાં ગણાય છે અને કચ્છના એ સુંદર મૂળ બન્ની ઘાસના મેદાનોનો તે સંપૂર્ણ નાશ કરી રહી છે. સ્થાનિક લોકો તેને ગાંડો બાવળ કહે છે અને ઉત્તર ભારતમાં તે કિકર તરીકે ઓળખાય છે. નામ પ્રમાણે જ આ એક અત્યંત જિદ્દી અને ખતરનાક નીંદણ છે. પણ રસપ્રદ વાત એ છે કે તેની બે બહુ ખાસ લાક્ષણિકતાઓ છે. એક તો તેના લાકડાની ઘનતા એટલે કે ડેન્સિટી ખૂબ વધારે છે અને બીજું કે તેમાં એસિડનું પ્રમાણ બહુ ઓછું છે. બસ આ જ બે કારણોસર તેને જમીનમાંથી મૂળસો તો કાઢવો અઘરો છે, પણ આ જ વસ્તુ તેને ઊર્જા સંગ્રહવા માટે એક જબરદસ્ત ફ્યુઅલ પણ બનાવે છે. હવે આવે છે વાર્તામાં ટ્વિસ્ટ. વિભાગ બીજો, ભારતનો ગ્રીન મિથેનોલ પ્લાન્ટ એટલે કે આપણા હીરોની એન્ટ્રી. અહીં જે કન્સેપ્ટ અપનાવવામાં આવ્યો છે ને તેને સાચા અર્થમાં એક તીર સે દો નિશાને કહી શકાય. એક બાજુ આ ખતરનાક નીંદણને કાપીને આપણી સ્થાનિક ઇકોસિસ્ટમ અને પેલા બન્ની ઘાસના મેદાનોને નવું જીવન આપવામાં આવી રહ્યું છે, અને બીજી બાજુ એ જ કાપેલા કચરામાંથી મોટા જહાજો માટે એકદમ શુદ્ધ અને ક્લીન મરીન ફ્યુઅલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. છે ને કમાલનો આઈડિયા? આ કમાલ ક્યાં થઈ રહી છે ખબર છે? કંડલામાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી ખાતે. આ ભારતનો સૌપ્રથમ ગ્રીન મિથેનોલ પ્લાન્ટ છે. પુણેની થર્મેક્સ એનર્જી અને વડોદરાની અંકુર સાયન્ટિફિક કંપનીએ સાથે મળીને આ પ્રોજેક્ટ ઊભો કર્યો છે, જેમાં અત્યાધુનિક ગેસિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. અને હા, અત્યારે શરૂઆતના તબક્કામાં તેની ઉત્પાદન ક્ષમતા રોજના 5 ટન જેટલી રાખવામાં આવી છે. ચાલો હવે જોઈએ વિભાગ 3, ઉત્પાદન પ્રક્રિયા. મતલબ કે આ જાદુ ખરેખર કેવી રીતે થાય છે? આખી પ્રક્રિયા પાછળનું વિજ્ઞાન સમજવા જેવું છે અને તે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલું છે. સૌથી પહેલું કામ છે નીંદણના બાયોમાસને ભેગું કરવું, એટલે કે પેલો ગાંડો બાવળ કાપીને તેના લાકડા એકઠા કરવા. બીજું અને સૌથી મહત્વનું સ્ટેપ છે ગેસિફિકેશન. અહીં આ લાકડાઓને ઓક્સિજનની બહુ જ ઓછી માત્રામાં ઊંચા તાપમાને બાળવામાં આવે છે, જેથી એક સિન ગેસ નામનો વાયુ બને છે, જેમાં હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ અને CO2 હોય છે. અને ત્રીજું અંતિમ સ્ટેપ છે મિથેનોલ સિન્થેસિસ, જેમાં સિનગેસ પર પ્રોસેસ કરીને તેમાંથી શુદ્ધ ગ્રીન મિથેનોલ બનાવવામાં આવે છે. વિભાગ 4, પારંપરિક વિરુદ્ધ ગ્રીન મિથેનોલ. આ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. જો આપણે કાચા માલની જ વાત કરીએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે. જે જૂનું પરંપરાગત મિથેનોલ છે તે બનાવવા માટે મોટાભાગે કોલસો અને નેચરલ ગેસ જેવા અશ્મિભૂત બળતણનો જ ઉપયોગ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે તે માત્ર મર્યાદિત જ નથી, પણ જબરદસ્ત પ્રદૂષણ પણ ફેલાવે છે. પણ આ નવું ગ્રીન મિથેનોલ જુઓ. તે નીંદણનો કચરો
ખેતીનો કચરો અને હવામાંથી ખેંચી લીધેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને બને છે. આ એક બહુ જ મોટું અને સકારાત્મક પરિવર્તન છે. હવે આગળ વધીએ વિભાગ 5 તરફ, પર્યાવરણીય અને આર્થિક અસર. ચાલો વાસ્તવિકતા પર એક નજર કરીએ. 95%. જરા વિચારો, આ કોઈ નાનો સૂનો આંકડો નથી. જ્યારે આપણે મોટા દરિયાઈ જહાજોમાં પેલા જૂના પ્રદૂષિત ઇંધણને બદલે આ ગ્રીન મિથેનોલનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં સીધો 95%નો ધરખમ ઘટાડો થાય છે. પર્યાવરણ માટે આ ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જો કે સિક્કાની બીજી બાજુ એટલે કે આર્થિક ગણતરી પણ સમજવી જરૂરી છે. અત્યારે પારંપરિક મિથેનોલની કિંમત લગભગ 30થી 80 રૂપિયા પ્રતિ કિલો છે. એની સામે ગ્રીન મિથેનોલ 80થી 100 રૂપિયામાં પડે છે અને મિથેનોલ તો 190 રૂપિયા સુધી જાય છે. મતલબ સાફ છે કે આ ટેકનોલોજીને મોટા પાયે સફળ બનાવવા માટે આપણે કિંમતોને હજુ કાબૂમાં લેવી પડશે. હવે આ ગ્રીન મિથેનોલ શા માટે એટલું મહત્વનું છે? કારણ કે તે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન એટલે કે IMOની 2023ની નવી નીતિ સાથે એકદમ મેળ ખાય છે. તેમનો ટાર્ગેટ છે કે 2050 સુધીમાં આખી દુનિયાના શિપિંગ ઉદ્યોગમાં ઝીરો ઉત્સર્જન લાવવું. અને ગ્રીન મિથેનોલ આમાં મોટો ભાગ ભજવશે, કેમ કે તે જહાજના ધુમાડામાંથી પેલા નુકસાનકારક સલ્ફર ઓક્સાઇડ અને ઝીણા રજકણોને સાવ જ ખતમ કરી નાખે છે. તો હવે પહોંચ્યા છીએ છેલ્લા ભાગ પર, વિભાગ 6, ભવિષ્યના પડકારો અને ઉકેલો. આગળનો રસ્તો કેવો હશે? જો આ પ્રોજેક્ટને જો વ્યાપારી ધોરણે હિટ કરવો હોય તો હાલનું જે રોજનું 5 ટનનું ઉત્પાદન છે તેને વધારીને 100થી 500 ટન સુધી લઈ જવું પડશે, જેથી ખર્ચ ઘટી શકે. સારી વાત એ છે કે આમાં સરકારનો પણ પૂરો ટેકો છે, કારણ કે ગ્રીન ઇંધણ પર ચાલતા જહાજોના ઉત્પાદન માટે સરકાર 30% સબસિડી પણ આપી રહી છે. જો આ રીતે આપણે આગળ વધીશું તો આપણે બીજા દેશો પાસેથી જે ઇંધણ ખરીદવું પડે છે ને તેમાં 3 ભાગનો મોટો ઘટાડો થઈ જશે. અને આ બધી વાત માત્ર આપણા કચ્છ કે ભારત પૂરતી મર્યાદિત નથી. આપણા આ સ્થાનિક પ્રયાસો વૈશ્વિક મંચ પર પણ બહુ મોટો પ્રભાવ પાડે છે. આ પ્રોજેક્ટ કુનમિંગ મોન્ટ્રિયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક નામના આંતરરાષ્ટ્રીય કરારને પણ સીધો સપોર્ટ કરે છે, જેનું મુખ્ય ધ્યેય જ એ છે કે 2030 સુધીમાં દુનિયાભરમાંથી આવી આક્રમક પ્રજાતિઓના જોખમને અડધું કરી દેવું. તો આ આખા વિશ્લેષણનું જો હું એક લાઇનમાં સાર કાઢું તો એ છે કે કચરામાંથી કંચન, એટલે કે પર્યાવરણ માટે જે એક મોટી આફત હતી તેને હવે આપણે ટકાઉ દરિયાઈ પરિવહનની તાકાતમાં ફેરવી રહ્યા છીએ. જે ગાંડો બાવળ એક સમયે આપણી જૈવ વિવિધતા માટે મોટો શ્રાપ મનાતો હતો, તે આજે બેસ્ટ એન્જિનિયરિંગના કારણે સ્વચ્છ ઉર્જાનો જબરદસ્ત આશીર્વાદ બની ગયો છે. અને છેલ્લે આ સફર પૂરી કરતા પહેલા એક બહુ જ રસપ્રદ પ્રશ્ન વિચારવા જેવો છે. જો એક ઝેરી, નુકસાનકારક નીંદણને એન્જિનિયરિંગના કમાલથી ઝીરો એમિશનવાળા મરીન ફ્યુઅલમાં ફેરવી શકાતું હોય, તો આપણી આસપાસ એવી બીજી કેટલી પર્યાવરણીય સમસ્યાઓ હશે જે કદાચ ભવિષ્યનો કોઈ મોટો ચમત્કાર બનવાની માત્ર રાહ જોઈ રહી છે? વિચારો તો ખરા. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો. નવી વસ્તુઓ વિશે હંમેશા શીખતા રહીએ અને આમ જ વિચારતા રહીએ.